હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. વેલકમ બેક અગેન. વેકેશન એટલે કે તમારે તો જો કે વેકેશન જ છે, પણ આપણે થોડાક દિવસો પછી પાછા મળ્યા છીએ આજે લેક્ચરમાં. તો આપણે લાસ્ટ ટાઈમ 2 કે 3 લેક્ચરમાં આપણે મેરી બીમારી શ્યામાને લી એ આપણે ચલાવતા હતા. લેટ્સ કન્ટિન્યુ. આપણે અહીં સુધી પહોંચ્યા હતા કે હરિવંશરાય બચ્ચન છે એ પહેલાં તો બીમારી વિશે શું કહે છે, તો કે બીમારી વિશે એમ કહે છે કે ગાંધીજીના લેખમાં વાંચ્યું, પછી કિપલિંગ એટલે અંગ્રેજી એક સાહિત્યકાર છે એના લેખમાં પણ વાંચ્યું કે બીમાર હોવું એક અપરાધ છે અને અપરાધીને સજા મળવી જોઈએ. એટલે કે મને તાવ આવતો તો પણ હું વધુ કામ કરતો હતો અને કે તાવમાં મારી કહાની વધારે નિખરતી, આવું કિપલિંગે લખ્યું છે. એટલે એ વાતને પણ હરિવંશરાય બચ્ચનને મનમાં ઘર કરી ગઈ વાત કે નહીં, આપણને બીમાર થઈએ ત્યારે જો આરામ કરીએ તો આરામ કરતાં કરતાં અનેક પ્રકારના વિચારો, અલગ અલગ વિચારો આવે, એના કરતાં આપણે કામ કરતા રહીએ તો બીમારી ક્યારે દૂર થઈ જાય ખબર પડે નહીં. ઓલું કહેવાય ને કે માર કે પીછે ભૂત ભાગે, પણ હરિવંશરાય બચ્ચને શું કીધું કે કામ કે પીછે બુખાર ભાગે. કામ કરવા માંડો એટલે તાવ ક્યારે જતો રહે આપણને ખબર પડે નહીં. બીજું એ કે મામૂલી તાવ હોય એટલે કોઈને ખબર કે ઘરમાં પડતી નહીં, કારણ કે કોઈક અડે તો ખબર પડે કે ભાઈ આને તો આજે તાવ આવ્યો છે, પણ એ કે ઘરમાં કોઈને ખબર પડતી નહીં, કારણ કે રોજબરોજના જે મારા કામ છે એ તો રોજિંદા જેમ આપણું જે રૂટીન ચાલતું હોય એમ રોજની જેમ નોર્મલી ચાલતું, ક્યારેય કોઈને કંઈ ખબર પડતી નહીં. એટલે પણ એની પત્ની જે હતી શ્યામા એ એને ઓળખી જતી હતી. એટલે શ્યામાએ કીધું કે ભાઈ આટલા દિવસથી તમને તાવ આવે છે, તમે ડૉક્ટર પાસે બતાવી આવો. પણ હરિવંશરાય બચ્ચન આનાકાની કરતા હતા, વાતને ટાળતા હતા કે આજ જઈશ, કાલ જઈશ ને હમણાં ઉતરી જશે ને એવી રીતે. પણ શ્યામાએ શું કર્યું, બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર એટલે એક અચૂક અસ્ત્ર કે જેનાથી એ ચૂકે જ નહીં ટૂંકમાં. એને બ્રહ્માસ્ત્ર કેવું છોડ્યું તો કે જબ તક આપ બીકે મુખર્જી સે अपना तपास मतलब कि चेकअप તમે નહીં કરાવો, નહીં બતાएंगे, પરીક્ષા નહીં કરવાएंगे, તબ તક મેં ખાના નહીં ખાऊंगी. હું ખાઈ પીશ નહીં કંઈ પણ, જ્યાં સુધી તમે ડૉક્ટરને નહીં બતાવો ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ કરું છું. એટલે પછી હરિવંશરાય બચ્ચનને ન છૂટકે બતાવવું પડ્યું અને ડૉક્ટર મુખર્જીએ શું કીધું કે તને તપેદિક થઈ ગયો છે, એટલે કે ટીબી, ક્ષય જેને આપણે કહીએ, ઉધરસ જ આવે ને તાવ જ આવે ને માણસ છે એના ફેફસા છે એકદમ ખોખલા થઈ જાય, મતલબ ટૂંકમાં એક પ્રકારની ફેફસાની જ બીમારી એને કહી શકાય. તો માણસ છે એ મૃત્યુ પામે, આવી ભયંકર બીમારી. એટલે હરિવંશરાય બચ્ચનને પણ ડર કરી ગયો. શ્યામાએ આ વાત સાંભળી તો એ પણ થોડીક વાર તો ગભરાઈ ગયો, પણ પાછી મનથી મજબૂત થઈ ગઈ કે જો હું પણ આવી રીતે ગભરાઈ જઈશ, આની સામે એવો ભાવ દેખાડીશ કે હું પણ ડરું છું, તો અડધી હિંમત તેની ત્યાં જ ભાંગી જાય. એક પત્ની છે એના પતિ માટે એક હિંમત હતી. એટલે શ્યામા છે એ એકદમ મજબૂત થઈ ગઈ મનથી કે પોતે સ્વસ્થ હોય એ રીતે કે કાંઈ વાંધો નહીં, બીમારી છે ને આપણે એને મળીને દૂર કરશું. એના માતા પિતા પણ ડરી ગયા અને એના પિતાજીએ કીધું કે કાંઈ વાંધો નહીં, કે તારો ઈલાજ આપણે ઘર વેચીને પણ કરશું. શા માટે આવું કીધું તો કે હરિવંશરાય બચ્ચનની એના ઘરની પરિસ્થિતિ સાવ ખરાબ હતી, આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એક તો એ ટ્યુશન કરાવતા, સ્કૂલે જતા અને પોતે લેખન કાર્ય કરતા, પુસ્તકો લખતા, તો આ બધાના ઇન્કમમાંથી એનું ઘર ચાલતું હતું. એનો ભાઈ છે, નાનો ભાઈ શાલિગ્રામ, એની ઇન્કમ પણ એટલી નહોતી કે ઘર ખર્ચ આપી શકે. એટલે એના પિતાજીએ કીધું કે આપણે ઘર વેચીને પણ તારો ઈલાજ કરાવશું, પણ ઈલાજ જરૂર કરાવશું. પણ હરિવંશરાય બચ્ચન એવું ઈચ્છતા નહોતા કે મારા માતા પિતાનું ઘર પણ કે વેચી નાખે. એટલે પછી સૌથી વધુ બીક હરિવંશરાય બચ્ચનને કઈ લઈ ગઈ કે મને મોતથી ડર નથી લાગતું, પણ મોતની પહેલાં જે જીવન છે, જે જીવવું પડે છે એનાથી બધું ડર લાગે છે. શા માટે? મોત આવી જાય તો ઠીક, કાલે મરી ગયા, હવે પછી શું, પાછળ જે થાય કે ન થાય, આપણે કંઈ માણસ એકવાર જતો રહ્યો પછી એને સંસારની મોહમાયા શું છે કંઈ એને કંઈ અસર પડતી નથી, કારણ કે એકવાર શરીર આત્મા છે એ છોડી દે એટલે આત્મા છે એ શરીરમાં પણ નથી રહેતું, તો પછી બીજી બધી વસ્તુ અહીંયા છોડીને જવાની છે. પણ જીવતા જીવતા બધું જોવું એ બહુ અઘરું લાગે છે. શા માટે તો કે હરિવંશરાય બચ્ચન એમ કહે છે કે મને ઘર કેમ ચાલશે એ તો ઠીક ચિંતા હતી જ, પણ સૌથી મોટી ચિંતા મને હતી કરજાની, કે સર ઉપર ચડેલો કરજો હતો. કારણ કે એક ગામમાં એક શાખ હોય આપણી, આ એક આપણી પ્રતિષ્ઠા હોય કે ભાઈ આ વ્યક્તિને તમે પૈસા 3 મહિનાની મુદતથી આપો તો 2.5 મહિના ના થાય ત્યાં એ ભાઈ પૈસા પાછા આપી દે છે, અથવા તો વ્યાજ કે જે કાંઈ હપ્તા ભરવાના હોય એ પણ વ્યવસ્થિત એ ભરી દે છે. એટલે માર્કેટમાં એક ક્રેડિટ હોય જે માણસની, એવી જ રીતે એ જમાનામાં સમાજમાં ગામમાં એક શાખા હોય તો કે એ આપણી ઇજ્જત છે એનું શું થશે? જો
જો ઈલાજમાં પૈસા વાપરી નાખશું, ઇન્કમ બંધ થઈ જશે, તો હું જે મારા ઉપર જે કર્જા છે એ કર્જાના જે હું સમયાંતરે જે હપ્તા ભરતો હતો, જે હું એનું વ્યાજ ભરતો હતો એ હું નહીં ભરી શકું, તો મારી આખા ગામમાં મારી નામ છે, મારા ઇજ્જત, મારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચશે. તો આગળ આપણે વાંચીએ કે સૌથી પહેલાં હરિવંશરાય બચ્ચન એમ કહે છે કે મને જે કરજો હતો માથા ઉપર એની સૌથી મોટી મને ચિંતા હતી. હવે આગળ ઇસ ખબર છે મેરે માતા પિતા કો તો લકવાસા માર ગયા. એના માતા પિતાને ક્યાં ખબર થઈ તો કે હરિવંશરાય બચ્ચન છે એને ટીબી થઈ ગયો છે. એ વાત સાંભળીને લકવાસા માર ગયા એટલે જાણે કે પગ નીચેથી જમીન સરકી ગઈ, એકદમ સ્તબ્ધ થઈ ગયા કે હાય રે આવું કેમ થયું. पिताजी धैर्यवान व्यक्ति थे, उन्होंने मुझसे कहा घबराओ नहीं, हम घर बेचकर तुम्हारा इलाज करवाएंगे, કે ડર નહીં, આપણું ઘર બેચીને અમે તારો ઇલાજ કરાવશું. શાલિગ્રામ असमर्थ था कि एक सांस लेकर रह गए. શાલિગ્રામ પણ એકદમ જાણે અસમર્થ હોય, અનકેપેબલ હોય, એની પાસે એટલી ક્ષમતા નહોતી કે એના ભાઈનો ઇલાજ કરાવી શકે, એટલે એ એકદમ નિસાસો નાખીને ત્યાં ને ત્યાં ઊભો રહી ગયો. मैंने कुछ दिनों के लिए ट्यूशन और स्कूल से छुट्टी ले ली, किताबों की बिक्री से कुछ रुपये पड़े थे, उनसे दवा मंगा ली और चायपाई पर लेट गया. श्यामा की सेवा साकार हो गई. મેં થોડાક દિવસ સ્કૂલમાંથી રજા લઈ લીધી, ટ્યુશન બંધ કરી દીધા, અને એ કે ડૉક્ટરે કીધું તું એમ કે સંપૂર્ણ આરામ કરવાનું કીધું હતું, એટલે ખાટલા 4 પાય એટલે ખાટલા ઉપર લેટી ગયો, અને શ્યામા પણ એનું સેવા કરવા માંડી. डॉक्टर ने निश्चिंत होकर आराम के लिए कहा था. जब बहुत कुछ करने को रहता था, चिंता के लिए समय ही कहाँ था. अब तो चिंता ही चिंता करने को थी. કે ઓલું કે ને કે હવે મને તો મરવાનો ટાઈમ નથી. આપણે આવું સાંભળતા હોય ગુજરાતીમાં, કાઠિયાવાડી ભાષામાં કે ભાઈ મને તો મરવાનો ટાઈમ નથી, એટલે એટલું કામ છે, એટલું બધું છે કે કાંઈ બીજું વિચારવાનો સમય જ નથી રહેતો. આપણે જોઈએ મજૂરી કામ કરતા હોય એને કંઈ બીજું વિચારવાનો ટાઈમ જ ન હોય. સવારે ઉઠે, ટિફિન લઈને જાય, સાંજ સુધી એ કામ જ કરે, કંઈક બીજું વિચારવા માટેને સમય મળે તો વિચારે ને, એટલે કંઈ વિચારી જ નથી શકતા, એટલા વ્યસ્ત હોય છે. તો હરિવંશરાય બચ્ચન એમ કહે છે કે ડૉક્ટરે કીધું કે સંપૂર્ણ ચિંતા મુક્ત થઈને આરામ કરવાનું. તો હરિવંશરાય બચ્ચન એવું કહે છે કે જ્યારે ઘણું બધું કામ કરવાનું હોય છે ને ત્યારે ચિંતા કરવાનો સમય નથી હોતો, પણ હવે તો એ કે બધું કામ મૂકીને આરામ કરવાનું કીધું, એટલે હવે તો માત્ર ચિંતા જ ચિંતા એ કે મને થવાની છે. विशेष चिंता थी मुझे सिर पर चढ़े कर्ज की. मेरा इलाज हो या न हो पर कर्ज की किस्तें तो जानी ही चाहिए. કિસ્તે એટલે હપ્તા, આપણે જેને ઇન્ટરેસ્ટ કહીએ કે તમે મકાન લ્યો, બાઇક લ્યો, કાર લ્યો, કાંઈ પણ વસ્તુ લ્યો તો એની લોન કરાવો. લોન છે એના પછી હપ્તા ભરવાના હોય. આપણે એક હારે ન આપી શકીએ, પણ હપ્તા ટુકડા ટુકડા કરીને આપણે આપીએ છીએ. તમે સ્કૂલ ફી પણ હપ્તામાં જ ભરો છો, એટલે ભેગોથી ધૂંબો ન લાગે, ધીરે ધીરે આપણે આપવાનું. તો એ કે સૌથી મોટી ચિંતા તો મને માથા ઉપર જે કરજો હતો, જે એટલો બધો કરજો થઈ ગયો હતો, એની કે કિસ્તે સમયસર જવી જોઈએ. કિસ્તે એટલે હપ્તા છે એ સમયસર જવા જ જોઈએ, કે એ સૌથી મોટી મને ચિંતા હતી. उनकी नियमित अदायगी के साथ मेरी साख जुड़ी थी. इसका जाना मेरे मरने से पहले ही मेरी मौत होगी. કે એ હપ્તા જે જતા હતા, અત્યારે તમારે જો મોટી લોન કરવી હોય ને, તમારા પેરેન્ટ્સને કદાચ ખ્યાલ હશે આ બાબતની, કે મોટી લોન તમારે લેવી હોય એટલે તમારું જે ક્રેડિટ છે માર્કેટમાં એ કેવું છે. જો તમે રિટર્ન ભરતા હોય, રિટર્ન મીન્સ આઈટી રિટર્ન, તમે ટેક્સ ભરતા હોય તો તમને આરામથી માર્કેટમાં તમારી વેલ્યુ સારી હોય કે આ માણસ રિટર્ન ભરે છે. રિટર્ન ભરે છે એટલે તમને આરામથી તરત જ લોન મળી જાય. બાકી લોન મળવી છે એ મુશ્કેલ છે, કારણ કે માર્કેટમાં આપણું ક્રેડિટ હોવું જોઈએ કે ભાઈ આ વ્યવસ્થિત હપ્તા ભરી શકશે કે કેમ, બધી ઇન્ક્વાયરી થાય. તો એ એક પ્રકારની માર્કેટમાં આપણી પ્રતિષ્ઠા હોય છે. તો હરિવંશરાય બચ્ચન એમ કહે છે કે આખા ગામમાં મારી જે શાખ છે એ શાખ કોની હારે જોડેલી છે, તો કે મારા કરજા, હું જે હપ્તા ભરું છું, જે વ્યવસ્થિત લોકો સાથે પૈસાની લેવડ દેવડ કરું છું, એની સાથે મારો આખી શાખ જોડેલી છે. જો એ હપ્તા નહીં ભરાય તો મારી શાખ જશે, મારી શાખ જાય એ મારા મરવા કરતાં પહેલાં પણ મને મોત આવેલી સમજી લેવાની, કે ગમે એ થાય પૈસા તો સમયસર ભરાય જ જવા જોઈએ. આગળ શ્યામા કે લીએ મેં પારદર્શી દર્પણ થા. શ્યામા માટે હું પારદર્શી દર્પણ, અરીસો છે એમાં આપણે જોઈએ ને તો આપણે ખુદ દેખાઈએ, પણ પારદર્શી દર્પણ એટલે આર પાર જોઈ શકાય એવું. એટલે કે હરિવંશરાય બચ્ચનના મનમાં શું ચાલે છે ને એ શ્યામા છે ઓળખી જતી હતી. ઘણીવાર કહેવાય ને કે મારા ન બોલેલા શબ્દો પણ તું સમજી જાય, એ સાચી પત્ની કે પતિ કહેવાય, એ જ સાચો સંબંધ કહેવાય. કે અમુક વસ્તુમાં બોલીને કહો ને તોય સામેવાળાના મગજમાં ઉતરે જ નહીં. અમુક સંબંધ એવા હોય છે જેમાં બોલવું જરૂરી હોતું નથી, ના બોલેલા શબ્દો પણ સમજી જાય. તો હરિવંશરાય બચ્ચનને ચિંતા હતી કઈ વાતની, તો કે કરજો છે, કરજાના હપ્તા સમયસર જવા જોઈએ, ન જાય તો પ્રતિષ્ઠા જાય, પ્રતિષ્ઠા જાય એટલે મોતથી પણ ભયાનક એ મોત કહેવાય છે. તો આ જે ચિંતા હતી
એ હરિવંશરાય બચ્ચને શ્યામા સામે કીધી નથી, બોલ્યા નથી, છતાંય ન બોલેલા શબ્દો સમજી ગઈ છે શ્યામા. એ પારદર્શી દર્પણ હતો એ કે હું મારા મનમાં જે કાંઈ હાલતું હોય ને એ તરત જ ઓળખી જ જાતી. એટલી એની અર્ધાંગીની જે કહી શકાય, એની जीवन संगीनी हती है. उसने पूछा किसी बात से चिंतित हो, चिंता ही खाती रहेगी तो दवा क्या लाभ पहुंचाएगी. तरत ज कीधुं के कोई बातनी चिंता है तमने, के जो चिंता तमने खाती रहेशे तो दवा शुं लाभ पहुंचावशे. कारण के डॉक्टरे शुं कीधुं तुं चिंता मुक्त थईने आराम करवानो अने दवा खावानी, तो टीबी मांथी तमे मुक्त थशो. पण जो आवी रीते चिंता ज कर्या करशो तो दवा कांई असर करशे नहीं. मैंने कहा ट्रैक सोसाइटी के मुझ पर 400 कर्ज है, करीब 100 अन्य मित्रों के जे ट्रेक्ट सोसाइटी है एटले के जे सोसाइटी मांथी क्यांकथी पैसा कोई कारणसर उपाड्या होय एना 400 जेटला रूपियानो कर्जो छे अने बीजो अन्य मित्रनो मळीने 100 एटले टोटल 500 रूपिया जेटलो कर्जो मारी उपर छे. हवे ई समयमां 500 रूपिया, अत्यारे तो आपणे नाना छोकराओने 500 रूपिया, हमणां ज दिवाળી गई फटाकडानो खाली एक बॉक्स लो तो 500 रूपियानो आवे छे, एनाथी मोंघा आवे छे. त्यारे पैसा छे ए बहु मुश्किलथी मळता हता. अमिताभ बच्चने पण एक वखत सरस मजानी वात करी हती के राते बहु मोडुं थयुं, बापूजी के घरे आव्या नहीं, बहु राह जोई, पछी के 2-2:30 वागे के दरवाजो खखडायो, मैं खोल्यो तो मैं तरत ज सवाल कर्यो के बापूजी आटला मोड़ा केम आव्या. त्यारे के मने एक ज वाक्य कीधुं के पैसे बड़ी मुश्किल से मिलते हैं बेटे, एटले के पैसा छे एम आसानीथी मळता नथी. अत्यारे तो आपणे जोईए छे के क्राइम, साइबर क्राइम वधी गया, साइबर रीते पैसा कढवी લે છે. અત્યારે તો સટ્ટા રમાય છે, એટલે પૈસાનો સ્ત્રોત છે કે જેને મળે છે એને બમણો મળે છે, નથી મળતો એ બિચારા આપણે જોઈએ છીએ કે મજૂરો સાંજ સુધી કામ મળે ત્યારે 200, 300 કે 500નું કામ એને થાય છે. તો એ જમાનામાં 500 રૂપિયાનું કર્જ એટલે અત્યારના 5 લાખના કર્જ સમાન ગણાય. અત્યારે 5 લાખનો કરજો એટલે આપણે નિંદરે ન હોય, ઓહો 5 લાખનો કરજો છે ક્યારે હું ભરીશ, પણ એ સમયમાં 500 રૂપિયા એટલે બહુ કહેવાતા હતા. એટલે કે ટોટલ બધું મળીને 500 રૂપિયા જેટલો કરજો મારી ઉપર छे. उसने जो उत्तर दिया उससे मैं चौंक पड़ा. श्यामाए आ सांभळीने के 500 रूपियानो कर्जो छे ए सांभळीने श्यामाए जे जवाब वाळ्यो ए जवाब सांभळीने हरिवंशराय बच्चन एकदम आश्चर्यचकित થઈ ગયા. આવું બોલી, શું બોલી? और सहसा उठकर उसे घूरकर देखने लगा जैसे श्यामा को एक बार फिर से पहचानने की जरूरत है. कि श्यामाए जे जवाब आप्यो ए હું સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો અને અચાનક જ હું ઊભો થઈને બસ એને એક ધારો જોતો જ રહી ગયો. શું આ એ જ શ્યામા છે કે બીજી વાર આને ઓળખવાની મારે જરૂર પડશે કે હું શું આ એ જ શ્યામા છે જેને ઓળખું છું? કારણ કે અમુક વ્યક્તિ ક્યારેક એવું બોલે ને એટલે આપણે એમ થાય કે તું આ એ જ છો ને, તું આ પેલા જેવો એ જ છો ને, આપણે એમ કન્ફર્મ કરીએ. કારણ કે ક્યારે એવું ન બોલતા હોય એવું બોલે એટલે આપણને પણ થોડુંક અચરજ લાગે. તો श्यामाए शू कीधुं तो कि उसने कहा था कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार दूंगी, तुम इसकी चिंता छोड़ दो. श्यामाए जो કેટલું દિલ ઉપર પથ્થર, એક પતિના મરવાની વાત એક સ્ત્રી ક્યારે કરી શકે, એટલી એ મનો મજબૂત હતી એના પતિને ચિંતા મુક્ત કરવા માટે થઈને આટલી હદે જઈ શકે. ચોલું કે ને કે સ્ત્રી સતી સાવિત્રી પણ બની શકે અને સ્ત્રી ધારે તો દુર્ગા પણ, કાળી પણ બની શકે. જ્યાં જરૂર પડે ત્યાં એવું રૂપ ધારણ કરી શકે. સ્ત્રી ક્યારેક કદાચ સમજો એકદમ ડરપોક હોય બધું, પણ એના દીકરા માટે, એના ઘર માથે કે એના પોતાના સંતાનો માટે જો આપત્તિ આવે તો એ સ્ત્રી છે એ વિરાંગના થતાં વાર લાગતી નથી. આપણે રાણી લક્ષ્મીબાઈનું જોઈએ છે કે ભાઈ એના પતિ ગુજરી ગયા, એના રાજ્ય ઉપર આપત્તિ આવી એટલે તરત જ એણે તલવાર ધારણ કરી લીધી કે મારે લડવું પડશે, મારો દેશ મારે અંગ્રેજોના હાથમાં આવવા દેવો નથી. તો અહીંયા પણ એક સ્ત્રી શ્યામા છે એના પતિ માટે કેટલું ક્રૂર વાક્ય, મતલબ એમ દિલ છે એ ચીરતું જાય એવું વાક્ય એ બોલી છે કે કર્જની ચિંતા તમે કરો માઈ, કે તમે મરી જશો ને પછી હું કર્જ તો ચૂકવી દઈશ, અત્યારે ચિંતા મુક્ત થઈને આરામ કરો, જીવતા હશો તો બધું થશે, આવું એ બોલી ગઈ. એટલે હરિવંશરાય બચ્ચન કે હું આશ્ચર્યચકિત થઈ ગયો અને ઘૂરીને એકદમ જોવા જ લાગ્યો કે શ્યામા છે આવું બોલી કે कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी चुका दूंगी, તમે કર્જની ચિંતા કરો માઈ તો તમે ગુજરી જશો ને તો એ કે હું ચૂકવી દઈશ, એવી ચિંતા તમે છોડી દો. मैं सोचने लगा श्यामा ने वज्र ही अपनी छाती पर रख कर यह वाक्य कहा होगा, मुझे चिंता मुक्त रखने को वह क्या नहीं कर सकती थी. श्यामानो અહીંયા ઉલ્લેખ થાય છે કે શ્યામા કેવી સ્ત્રી છે કે એક વજ્ર છે એ પોતાની છાતી ઉપર રાખીને આવું વાક્ય બોલી હશે, કારણ કે મને ચિંતા મુક્ત કરવા માટે એ શું નથી કરી શકતી, એટલી હદે એ જઈ શકે છે. मरने के लिए जो मैंने अपने आप को छोड़ दिया था वह मुझे एकदम गलत लगा, कि मैं खुद ने मरवा माटे मूकी दीधुं हतुं, कारण के मने टीबी थयो छे
ઇન્કમ છે નહીં, ઘર ચાલશે કેમ, કરજો છે, બધું મૂકી દઈશ તો કામ કોણ કરશે, બધી વિચાર કરીને કે મેં મારી જાતને મરવા માટે છોડી દીધી હતી. પણ શ્યામાનું આ વાક્ય સાંભળીને મને गलत लाग्યું कि नहीं, હું જે કરું છું એ ગલત છે. मुझे अपने लिए नहीं तो श्यामा के लिए जीने का संघर्ष करना चाहिए. કે હાય રે મારી પત્ની આવું બોલે છે કે કરજો મારા મર્યા પછી ચૂકવી દઈશ. શું હું આવો બધો નિર્દય થઈ ગયો કે મારી પત્ની ઉપર કરજો છોડીને જાવ? એટલે આ વાક્યથી શું થયું, એને હિંમત આવી ગઈ કે મેં જે મરવા માટે ખુદને છોડી દીધો તે મને ખોટું લાગ્યું, કે મારા માટે નહીં પણ મારી પત્ની માટે હવે મારે જીવવા માટે સંઘર્ષ કરવો જોઈએ. श्यामा के लिए मैंने जीवन में कुछ नहीं किया, कभी करने के योग्य नहीं रहा. अब यदि मैं उसे ऐसी स्थिति में छोड़ जाऊं कि वह मेरे मरने पर मेरा कर्ज उतारने की चिंता करे तो मुझसे जघन्य अपराधी और कौन होगा. હરિવંશરાય બચ્ચન શું કહે છે કે શ્યામા માટે જીવનમાં મેં કંઈ કર્યું નથી, એવું કરવાનું યોગ્ય રહ્યો જ નહીં, કારણ કે પહેલેથી જ પરિસ્થિતિ એવી હતી અને બીજું બીમારી, પતિ પત્ની બે તાવમાં સંપડાયેલા જ હતા. કે આવી પરિસ્થિતિમાં મેં કોઈ દિને ખુશ નથી કરી, મેં એના માટે કંઈ કર્યું નથી. અને હવે જતાં જતાંય જો હું એના માટે કરજો છોડીને જાઉં કે મારા મર્યા પછી એને કરજો ચૂકવવો પડે તો મારા જેવો જઘન્ય એટલે એકદમ ખરાબ નીચ વ્યક્તિ કે બીજો આ દુનિયામાં કોઈ નહીં હોય. કે પત્ની આવું બોલે છે કે મારા મર્યા પછી કરજો ચૂકવી દઈશ, તો નહીં, કે મારે હવે મારા માટે નહીં પણ મારી પત્ની માટે મારે જીવવાનો સંઘર્ષ કરવો જશે. नहीं, मैं श्यामा के लिए चिंताएं नहीं छोड़ जाऊंगा, जीने का रास्ता खोजूंगा, जीकर अपनी चिंताएं समाप्त करूंगा. एक रात जैसे मेरे कानों में किसी ने कहा एक रास्ता अब भी है. કે નહીં નહીં, મનમાં વિચાર કર્યો નહીં નહીં, શ્યામા માટે હું ચિંતાઓ છોડીને નહીં જાવી, કે હું નવો રસ્તો ગોતીશ, જીવવાનો નવો રસ્તો ગોતીશ અને જીવીને બતાવીશ, કે બધી ચિંતાઓ દૂર કરીને કે હું બતાવીશ. કે અને અચાનક જ જાણે કાનમાં કંઈક અવાજ આવ્યો હોય કે એક રસ્તો હજુ પણ છે. ક્યારેક ક્યારેક જુઓ કોઈક વ્યક્તિ, માણસો છે ને એની મેન્ટાલિટી ઉપર હાલતા હોય અને બીજાની મેન્ટાલિટીના આધારે પણ હાલતા હોય. કોઈ માણસ તમને નેગેટિવ પોઈન્ટ કહે ને તો તમારું આખું ફોકસ એ નેગેટિવ પોઈન્ટમાં હોય, એમ કે રહેવા દેના તારાથી નહીં થાય, એટલે બસ ત્યાંથી આપણી પડતી થાય કે મારાથી નહીં થાય. પણ અમુક વ્યક્તિ હકારાત્મક હોય, એમ કોક એમ કે ને રહેવા દે તારાથી નહીં થાય ત્યારે આપણને તરત જ લાઈટ થાય કે એટલે આવો મને કહી જાય કે નહીં થાય, મારાથી કેમ ન થાય, કે હવે તો કરીને જ બતાવું, એનું વાક્ય હું ખોટું સાબિત કરીને બતાવું. એટલે બે પ્રકારના વ્યક્તિ હોય, નેગેટિવ અને પોઝિટિવ. કોઈ પણ બાબતને પોઝિટિવ લેતા આવડે તો તમને જીવનમાં આગળ વધતા કોઈ ન રોકી શકે. બાકી દુનિયા એવી જ છે, તમને પાડવાની જ છે, પણ ખુદમાં જીવો. દુનિયાનું વિચાર કરશો તો તમે ચિંતામાં જ પડ્યા રાખશો. દુનિયાનું કામ જ છે ચિંતામાં નાખવા અને ટાટિયા ખેંચીને નીચે પાડવા, પણ આપણામાં હોવું જોઈએ. તો હરિવંશરાય બચ્ચન પણ એની પત્નીએ કીધું કે તમારા મર્યા પછી કરજો ચૂકવીશ, તો જો એ વિચાર્યા કરતા હાય રે અમારી પત્ની ઉપર આમ થશે ને તેમ થશે તો વહેલા મરી જાત. પણ હરિવંશરાય બચ્ચનને એ વાક્ય ઉપરથી હિંમત આવી કે નહીં, હવે તો શ્યામાએ આવું કહી દીધું તો હવે શ્યામા માટે તો મારે જીવીને બતાવવું જ છે, ચિંતા દૂર કરવાની જ છે, ગમે એ રીતે મારે રસ્તો ગોતવો જ છે. ને અચાનક જ એને વિચાર આવ્યો કે એક રસ્તો હજુ પણ છે. કયો રસ્તો? તો આગળ જોયું. 15 दिन के इलाज में अपना बटुआ खाली हो गया था. કે 15 દિવસ હજી તો એલોપેથી અંગ્રેજી ઉપચાર પદ્ધતિનો ઈલાજ કર્યો ત્યાં તો બટુઓ ખાલી થઈ ગયો. મતલબ જેટલા પૈસા હતા, કિતાબ જે વેચી તેના વધારાના પૈસા પડ્યા હતા, એ બધા પૈસા ખાલી થઈ ગયા. મેં કદાપી નહીં ચાહતા था કે પિતાજી ઘર કો હાથ લગાઈ. હું ક્યારેય નહોતો ઈચ્છતો, એના પિતાજીએ કીધું હતું ને કે આપણું ઘર વેચીને પણ તારો ઈલાજ કરાવશું, એટલે હું એવું ક્યારેય નહોતો ઈચ્છતો કે ભર એના પિતાજી છે એ આપણા ઘરને પણ હાથ લગાવે, મતલબ આપણું ઘર વેચવાનો વિચાર કરે. अपनी वृद्धावस्था में शांति से बैठने को, चाहे उनको भूखे नंगे ही बैठना क्यों न पड़े, उन्होंने एक शरण स्थल बनाया था. કે પિતાજીએ પોતાની વૃદ્ધાવસ્થા, આપણે કહીએ ને કે ભાઈ અત્યારે બધું બનાવી લઈએ પછી એ છોકરાને લગ્ન થઈ જાય, કામે લાગી જાય, પછી એ શાંતિથી આપણે આ ઘરમાં જીવન છોડશું, આપણા છેલ્લી શ્વાસ છોડશું, બસ આપણો એક આશરો બનાવી લઈએ. શરણ સ્થળ એટલે એક આશરો, કે પોતાના વૃદ્ધાવસ્થાના દિવસો કાઢવા માટે, શાંતિથી બેસવા માટે, પછી ભલે ભૂખાઈ રહે, કપડાં એની પાસે પૂરતા પહેરવા ન હોય છતાં એ કે એક એને આશરો બનાવ્યો હતો એ કે પિતાજીએ. મેં ઉસસે ઉન્हें વંચિત કરને કા કારણ નહીં બનના ચાહતા હતા. કે એનાથી હું એને વંચિત કરવા, એનાથી એને અળગા કરવા નહોતો માગતો. કે પિતાજી જો આ ઉંમરે હવે એને છેલ્લી જે વૃદ્ધાવસ્થા કાઢવા માટે આશરો બનાવ્યો છે, હવે મારા માટે એ આશરો વેચી નાખે ને પછી ક્યાંક ભાડે બીજે રહેવું કે અથવા ગમે ત્યાં રહેવું, કે હું એવું ઈચ્છતો નહોતો કે મારા માટે થઈને એનો આશરો વેચે. पर यह भी नियति का एक व्यंग्य है कि मेरे माता पिता दोनों में से किसी को अपनी छत के नीचे अंतिम सांसें छोड़ने का योग नहीं बना था. न जाने राम कहाँ लागे माटी, पर उस समय में कैसे जानता. હરિવંશરાય બચ્ચન કહે છે કે પણ
નિયતિ જોવો, વિધાતાનો ખેલ જોવો, નસીબ જોવો કેવું છે કે માતા પિતાએ જે આશરો બનાવ્યો હતો કોઈ કારણસર મારા માતા કે મારા પિતાજી બેમાંથી કોઈને એમાં છેલ્લા શ્વાસ છોડવાનો મોકો મળ્યો નહીં. એવો યોગ બન્યો જ નહીં કે એ જ ઘરમાં એનો છેલ્લી શ્વાસ છોડે. ન જાણે રામ કહાં લાગે માટી, માટી એટલે શરીર, કે એ તો ભગવાન જ જાણે કે આપણું શરીર આપણે ક્યાં છોડીએ. આપણે વિચારીએ કે મારે અહીંયા જ મરવું છે તો એ શક્ય નથી. બધું ઉપરવાળાના હાથમાં છે. જન્મ ક્યારે આપવો, મૃત્યુ ક્યારે આપવું, એટલે બધું એના હાથમાં છે, એટલે આપણે જાણતા નથી. પણ હરિવંશરાય બચ્ચન કહે છે કે એ સમયે હું બહુ કંઈ ખાસ આ સમજતો નહોતો. और एक दिन मुझे वह रास्ता दिखाई दिया कि एक દિવસ जीवन जीवानो रस्तो છે એ મને કે મળી ગયો, जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताएं समाप्त कर सकता था. किसी के लिए नहीं, विशेषकर श्यामा के लिए मैं कोई चिंताएं नहीं छोड़ूंगा. इस संकल्प ने मुझे दृष्टि भी दी, बल भी दिया कि एक દિવસ મને રસ્તો મળી ગયો કે કોઈ માટે નહીં તો કાંઈ નહીં, કે ચિંતા સમાપ્ત કરવી જ છે, કોઈ માટે નહીં પણ શ્યામા માટે હું ચિંતા છોડીને જઈશ નહીં. અને આ સંકલ્પે મને દ્રષ્ટિ એટલે મને રસ્તો પણ બતાવ્યો અને મને બલ એટલે મને શક્તિ પણ આપી. બસ શક્તિ હોય ને રસ્તો હોય. આપણે કહીએ ને કે ભાઈ ભગવાન રસ્તો અવશ્ય બતાડશે, ક્યાંય કોઈ અંધેર નથી, દેર છે પણ અંધેર નથી, મોડો તો મોડો રસ્તો બતાવશે ભગવાન. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાની, શંકા ક્યારેય કરવાની નહીં. આજ નહીં તો કાલે અવશ્ય રસ્તો બતાવે જ છે. બધું કોઈ પણ વસ્તુ પરમનન્ટ નથી, બધાની એક્સપાયરી ડેટ છે. પછી સુખ હોય, દુઃખ હોય, માણસ હોય, વસ્તુ હોય, કાંઈ પણ હોય, પરિસ્થિતિ હોય કે આપણી જે કાંઈ હાલત હોય, બધાની એક્સપાયરી ડેટ છે. કોઈ પણ વસ્તુ પરમનન્ટ નથી. દુઃખ આવે તો આપણે એમ કહીએ કે દુઃખ છે, પણ નહીં, એનો પણ ક્યારેક રસ્તો છે. ભગવાન રસ્તો બતાવશે પણ આપણે ઉઠીને ચાલવું તો આપણે જ પડશે. એટલે આપણે એવું નહીં માનવાનું કે બધું નસીબ ઉપર જ છે કે બધું મહેનત ઉપર છે. બેયનો 50-50% છે. નસીબમાં હશે પણ લેવા માટે આપણે મહેનત તો કરવી જ પડશે. જો કે આપણે બધા પહેલેથી જાણીએ જ છીએ. તો એ કે ચિંતા મુક્ત કરવા માટે થઈને મને એ કે રસ્તો પણ મળી ગયો અને શક્તિ પણ મળી ગઈ. मैंने बीके मुखर्जी के पास जाकर कहा, डॉक्टर साहब आपका इलाज बहुत महंगा है, मेरे पास आपके इलाज के लिए पैसे नहीं है. ડૉક્ટર બીકે મુખર્જી પાસે કે હું ગયો અને કીધું કે ડૉક્ટર સાહેબ તમારો ઇલાજ બહુ મોંઘો છે. થોડોક ઇલાજ કર્યો 15 દિવસનો, ત્યાં તો બટવો ખાલી થઈ ગયો. એ કે તો તમારો ઇલાજ મારી બસની વાત નથી, કે બહુ મોંઘો છે, મારી પાસે એટલા પૈસા નથી. इसके पूर्व कि मैं कुछ और कहूँ या पूछूं, उन्होंने अपने बदनाम मुंहफट स्वभाव से कहा કે હજુ તો હું કંઈ આગળ બીજું પૂછું કે કંઈ બોલું ત્યાં તો એ ડૉક્ટર છે એનો સ્વભાવ કેવો હતો? મુંહફટ, બદનામ, બધે એ એકદમ બદનામી જ મેળવેલો હતો. જે હોય એને મોઢા ઉપર કહી દે, સામેવાળાને ગમે કે ન ગમે એ કંઈ વિચારે નહીં કે ભાઈ હું જે શબ્દો બોલું છું એ સામેવાળાને કેવા આઘાતજનક છે, કેવું દુઃખ લાગશે, કંઈ વિચારે નહીં, મન થાય એવું બોલી જ નાખતો. તો એ મુંહફટ સ્વભાવથી ડૉક્ટર બીકે મુખર્જીએ કીધું, પૈસે નહીં હે તો જાઓ મરો. આટલું જ વાક્ય કીધું. પૈસા નથી કે તો જા મરી, કે બીજું હું શું કહું, કે પૈસા હોય તો ઈલાજ કરાવ, નહીંતર એની હિંમત આપવી જોઈએ, કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે ચૂકવી દેજો, આમ કરાય તેમ કરાય, એ બધી ચિંતા ન કરાય, એવી રીતે ડૉક્ટરને કેવું જોઈએ. પણ આ ડૉક્ટર કેવો હતો? સ્પષ્ટ બોલી દેતો, મુંહફટ સ્વભાવ હતો એનો. એ કે પૈસે નહીં હે તો જાઓ મરો, આટલું એ બોલી દીધું. મુझे जीवन में चुनौती से ही बल मिलता है. હરિવંશરાય બચ્ચને સરસ મજાની વાત કીધી કે ચેલેન્જ છે ને ત્યાંથી બળ મળે. કીધું ને મેં કે પોઝિટિવ ને નેગેટિવ બે પ્રકારના વ્યક્તિ હોય. તો કોઈક વ્યક્તિ કંઈક બોલે ને કે તારાથી આ નહીં થાય, તો નેગેટિવ જે વિચારતા ને એમ કે હા સાચી વાત છે, મારાથી આ નહીં થાય. પણ પોઝિટિવ હોય ને એમ કે મારાથી કેમ ન થાય, હવે તો કરીને જ બતાવું. તો આની એમ કીધું કે પૈસા નથી તો જા મર. આ વાક્યથી એને ચેલેન્જ મળ્યું, ચુનૌતી મળી. હરિવંશરાય બચ્ચન કહે છે કે ચુનૌતી સે મુझे બલ મિલતા, શક્તિ મળે. હવે તો જીવીને બતાવવું છે, પૈસા નથી ને પૈસા વગર પણ હવે જીવીને બતાવો. આવું કેમ આ ડૉક્ટર બોલી ગયો? આવું હરિવંશરાય બચ્ચન છે પોઝિટિવલી લેતા હતા. वे यदि मुझे 100 बरस जीने का आशीर्वाद भी दे देते तो शायद जीने के लिए संघर्ष करने का मुझ में इतना बल न आता जितना मैंने उनके जाओ मरो शब्द में संचय किया था. કદાચ કે મને 100 વર્ષના આશીર્વાદ દેત ને કે 100 વર્ષ જીવો તો એ કે હું કદાચ ન જીવી શકત, પણ ખાલી એને એક વાક્ય બોલ્યું કે જાઓ મરો, તો એનાથી મને સૌથી વધુ હિંમત કે મારામાં જીવવાની આવી ગઈ. લડકપન મેં મેરે પડોશી મુક્તા પ્રસાદને લુઈ કુને કે પાણી કે ઇલાજ સે મુझे પરિચિત કરાયા હતા. નાનપણમાં મારો પાડોશી હતો મુક્તા પ્રસાદ નામનો વ્યક્તિ છે, એ હરિવંશરાય બચ્ચનના પાડોશમાં રહેતો હતો. એણે એક ઇલાજ કીધો હતો. કયો ઇલાજ? લુઈ કુને કા પાણી કા ઇલાજ. હવે કેવો ઇલાજ છે આપણે જોઈએ તો કે मेरी ऐसी बीमारी के लिए ठंडे पानी के टब में बैठकर सीड्स बाथ
लेने का विधान था। लुई कूनेनो इलाज હતો। लुई कूने છે એનો કોઈક એવો નુસ્ખો હશે કે ઠંડા પાણીનું ટબ ભરવું અને એમાં બેસી જવું, એને શું કહેવાય? સીડ્સ બાથ કહેવાય। સીડ્સ બાથ રોજ લેવાની એટલે ટીબીની બીમારી છે ધીરે ધીરે દૂર થઈ જાય। रोगी को दूध घी एलोपैथी में क्षय के रोगी को दूध घी मक्खन अंडा आदि अधिक से अधिक दिया जाता था। कि एलोपैथी जो अंग्रेजी उपचार पद्धति बीके मुखर्जीए बतावी एमां शुं हतुं तो कि जेने बीमारी थई होय एने शुं खावानुं तो कि दूध खावानुं, घी खावानुं, माखण खावानुं, ईंडा खावाना, आवी बधी वस्तु अधिकथी अधिक प्रमाणमां खावानी। खाटला उपर सूतुं रहेवानुं, एकदम चिंतामुक्त थईने आराम ज करवानो, जे हरिवंशराय बच्चन माटे इम्पोसिबल हतुं। आवो इलाज छे एलोपैथीनो हतो। ज्यारे लुई कूने के इलाज में चिकना मना था। कि लुई कूनेना इलाजमां शुं हतुं? चिकणी वस्तु मनाई हती, जेम के दूध छे, मलाईवाळुं घी, माखण, आ बधी चिकणी वस्तु, चिकासवाળી ए वस्तु खावानी साव मनाई हती। सिर्फ कच्ची सब्जियां, फल, भीगे चने, गेहूं आदि पर रहना था। कि लुई कूनेना इलाजमां केवुं हतुं तो के ग्रीन वेजिटेबल्स, काचा शाकभाजी छे, पछी पलाळेला चणा छे, फळ छे अने साथे साथे घऊं, आवे जे घरमां अवेलेबल होय अने एकदम इजीली मळी जाय, सस्ती मळी जाय एवी बधी वस्तुओ खावानी हती। न दवा पर कुछ खर्च, न खुराक पर कुछ खर्च। दवा तो कोई जातनी बीजी हती ज नहीं अने खोराकमां पण खर्च नहीं। ज्यारे एलोपैथीना इलाजमां आराम करवानो, चिंता न करवानी, एवी मूंघी मूंघी दवाओ पीवानी अने साथे साथे आवी घी, दूध ने माखण जेवी वस्तुओ खावानुं कीधुं। એટલે બધી રીતે એકદમ કોસ્ટલી ઇલાજ હતો। જ્યારે લુઈ કૂનેના ઇલાજમાં શું હતું તો કે જે આરામથી સસ્તી મળી જાય એવી શાકભાજી, ચણા, ઘઉં એવું બધું ખાવાનું, સાથે સાથે દવા કોઈ પણ જાતની બીજી લેવાની નહીં, ખોરાક એકદમ સામાન્ય લેવાનો આપણે જે લેતા હોય એ જ, અને એક ઠંડા પાણીના ટબમાં બેસવાનું જેમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો આવે નહીં। એટલે हरिवंशराय बच्चन के छे कि आ इलाज मने योग्य लाग्यो। सिर्फ यही इलाज तो मेरी स्थिति के अनुकूल था और मेरे कामकाज साधारण किए जाना था। कि आ इलाज मने योग्य लाग्यो। शा माटे तो मारी परिस्थिति ने अनुकूल आव्यो। टबमां बेसवानो अने साधारण खोराक लेवानो अने साथे साथे मामूली थोड़ा थोड़ा कामकाज पण जे आपणे रेग्युलर करता होय ए रीते करता जवाना हता। मैंने बीके मुखर्जी का नुस्खा फाड़ डाला। कि बीके मुखर्जीए जे आखुं लखी दीधुं हतुं कि आटली दवा आटला वागे लेवानी, नाम ने तेम आपणे जे लखी दे छे ने डॉक्टर, ए के मैं फाड़ी नाख्यो अने लुई कूनेना इलाज प्रमाणे हालतो रह्यो। हवे जोईए कि लुई कूनेना इलाजथी हरिवंशराय बच्चनने फायदो थाय छे के नहीं। नेक्स्ट पीरियडमां आपणे त्यांथी जोशुं। अत्यार सुधी अहींया राखी लઈએ, बीजी वार वांची लेजो, पहेलेथी पाठ वांचजो, कारण के आटला दिवसना गेप पछी कदाच भूलाई पण जाय। थैंक यू।